ખબર નહીં ગાઈસ હું જોલ કર્યો છે એ લોકો ખાતામાં 1.5 કરોડ રૂપિયા આવી ગયા છે એ સાચું છે મને બતાવ્યું. હે ગાઈસ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આપકા છોટા સા નन्ना सा वेरा तो बच्चा सुई હોય તો આવી ગયા છે નવો વ્લોગ લઈને. અને આજે બહુ લેટ થઈ ગયું છે ઘરે જવામાં. 10:30 થઈ ગયા છે. હજુ તો મેં નાહ્યો નથી ને જીમમાં આવીને એટલે મેં આવેલો 9 વાગ્યાનો 9:30 થઈ 10:30 થઈ ગયા છે. હવે ફટાફટ ઘરે જવું પડશે, નાહવું પડશે અને મહાદેવ જવું પડશે. પછી બહુ બધું કામ છે આજે. પૂરેપૂરું લેટ થઈ ગયું છે આજે પૂરેપૂરું. જો કાચ બી ધોતા નથી આ લોકો. તો મસ્ત દેખાય તમને બતાવું બી કંઈ વાંધો નહીં. ચાલો ફટાફટ મૂકીએ બધું સામાન. ગાઈસ છે ને આખો શેડ્યુલ આખો ચેન્જ થઈ ગયો છે, બદલાઈ ગયો છે આખો. કેમ કે સવારે હું બ્લોગ અપલોડ કરવાનો હોય 8 વાગે, પછી રાતના 1-2 વાગી જાય ઊંઘતા. કેમ કે એડિટિંગ ને થંબનેલ બનાવવાનું બધું એટલે હું રાતના અપલોડ નહીં કરું, સવારે અપલોડ કરું. એટલે જીમમાં આવવાનું મોડું થઈ જાય, પછી ઘરે જવાનું મોડું થઈ જાય. એટલે છે ને એકદમ શેડ્યુલ બનાવવો પડશે મસ્ત કંઈક જે મારા બેસે લાઈફમાં. ગાઈસ હવે ફટાફટ નાહી લીધું છે એકદમ મસ્ત. અને હવે જઈએ ફટાફટ મહાદેવના મંદિરે. ત્યાં પહેલાં કંઈક ખાઈ લઈએ કેમ કે બહુ ભૂખ લાગી છે. કેમ કે સવારે હવે દૂધ બી નથી પીવાતો, ટાઈમ નથી મળતો ને એના કારણે. તો હવે એના કારણે મારા દોસ્તારે ઘારી આપી ગયેલો તો થોડીક અડધી ખાઈ લઈએ કેમ કે બહુ જ આપણી ફેવરેટ ઘારી છે. તો અડધી ખાઈને પછી આપણે નીકળીએ મંદિર માટે. અને મંદિર પછી પાછું જવાનું છે એક ઝાડુ લેવા. એનું બધું બહુ બધું કામ છે એટલે મમ્મીને છોડીશ અહીંયા આપણે લાઇટ બિલ ભરવા માટે. બિઝી થઈ ગયો છે એકદમ બિઝી. મમ્મી છે કેમ બારીમાં જોતા હતા ગુમ સુમ થઈ ગયા છે. તરત નીકળીએ આપણે મહાદેવ મંદિર જઈને મળીએ તમને. ઘરે ઘર મૂકી દો પાછું અંદર. 11:07 તો થઈ છે. હવે ખબર નહીં આરતી ચાલુ થઈ છે કે નથી થઈ, અવાજ તો નથી આવતો. જોઈએ પૂજા ચાલતી હશે હજુ તો. જો મૂર્તિ કાઢી લીધી અહીંયા મોતી ને, લાઇટિંગ બી છોડે છે હવે આવતા વરસાદ લગાવ હોય. ભગવાન આજે આરતી નહીં ચાલુ થઈ હોય ને તો સારું. મને તો લાગે જ છે નથી ચાલુ થઈ. નસીબ છે આજે વહેલા આવી ગયા. 11 વાગે તો આવી બી ગયા. 15 મિનિટમાં નાહી લીધું ખાલી. દર્શન થઈ ગયા છે ગાઈઝ આપણા. એમ તો આપણા દર્શન થઈ જ જાય છે. તો અમુક વાર છે ને પેલું મોડું થઈ જાય ને પેલા જીમના લીધે ને એમનું કારના લીધે એના કારણે આપણા દર્શન પાછળ થઈ જાય છે, આરતી રહી જાય છે આપણી. બાકી આરતી વગર તો મજા જ નહીં આવે. કેમ કે આરતીમાં જે પેલું શું કે બૂસ બમ્પ એવું કંઈ થાય ને એટલે પેલો જોશ આવી જાય. એ જોશ તો બહુ મજા આવી જાય આરતીમાં. એટલે આરતીમાં જ હું આવું. તો ગાઈઝ હમણાં મમ્મી કહે છે કે આખો દિવસ જમવાનું નહીં બતાવવાનું. જમવાનું તો બતાવવાનું ને, તો બીજું શું બતાવવાનું? આપણે જે ખાઈએ તો બતાવવાનું ને. અને જો અહીંયા જો આજે ઘી જો કેવું કઠણ થઈ ગયું છે. તડકામાં હુક પીગળવા માટે રાખ્યું છે. હે હા એ પીગળવું ને ઓગળવું એક જ છે મમ્મી. ઓગળવું પીગળવું બધું એક જ છે. આજે તો બધા બહુ શાક છે. તમને આખું મેનુ બતાવ. મમ્મી ડીશ સજાવે પછી આખું મેનુ બતાવ. જાણે મમ્મી ભાઈ કેટલી વાર હે ઓ મમ્મી ભૂખ લાગલી તો ભૂખ લાગે ને પછી આવું માથું ફરી જાય. કે સવારના જીમ જાય દૂધ બી નથી પીતા એના કારણે. ઊંઘ જ એટલી આવે તો શું કરે મમ્મી? એવું કંઈ નહીં. ઊંઘ આવે છે તો આવે છે. ઊંઘ આવે ને દૂધ રહી જાય છે. બાકી દૂધ હું પહેલાં પીતો પણ હવે હમણાં ટાઈમ સેટ નહીં થતો દૂધ પીવાનું. હવે રાતના ચાલુ કરીએ મમ્મી. છે જમવામાં છે છાશ, કોબીનું શાક, પાપડ, રોટલી, રાયતું અને ટામેટાનું શાક, સેવ ટામેટાનું શાક. ગાઈઝ હવે હમણાં જમી વમીને ઊભે થઈ ગયા છે. તો મારા દોસ્તારો 2-3 મળવા આવ્યા છે. 2 જ છે, 3 નથી. 2 દોસ્તારો મળવા આવ્યા છે. તો તમને બતાવું ને તમે જોયેલા જ હશે. જૂની કોલેજના છે. ઉત્તમ ને પેલો મિલન છે તે મળવા આવ્યા છે આપણને. મિલન આપણો ખાસ છે એટલે બતાવું તમને. મેં બહુ મજા કરી એની હાથે. તો તમને હમણાં એની લવ બરાબર ખેંચું જો તમે એને ખાલી મેં એવું વાળ હરખા કરવા લાગ્યો છો. औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर चालू करता જ વાળ હરખા કર્યા. શું કરે શિવમ છે ભાઈ યાર વાત કરે. હા એવું છે. જો ધક્કો કેવો માર્યો. ધક્કો કેમ માર્યો? ગાઈસ થોડા દિવસોમાં કરોડપતિ બને. હવે થોડા દિવસોમાં કરોડપતિ બનવાના છે ગાઈસ. હા તો રાખે કઈ વાંધો નહીં. લે કહી દે એમાં શું છે? બનવાના છે. કેટલો ગુસ્સે થઈ ગયા. થોડા દિવસોમાં અમારી પાસે કાર હશે, મોબાઈલ, આઈફોન.
ભાઈ આપણી પાસે કેટલું બધું આવવાનું છે કહી દે તો હું હશે આપણી પાસે એક તો 3 ક્રેટા, હા 3 આઈફોન, હા એક આઈટી ઓફિસ, એક આઈટી ઓફિસ. એક તાર બાપા ખરીદવાના છે, પૂછજો તાર બાપા નું ભાવ. તને દર મહિને 10,000 રૂપિયા તને. હા તાર બાપા જોલ થઈ ગયો છે ગાઈસ, ખાતામાં 1.5 કરોડ રૂપિયા આવી ગયા છે, ખબર નહીં કાંથી. તાર બાપા પૂછજો. બાપા નામ હું, બાપા નામ હું? રાજેશભાઈ. હા રાજેશભાઈ. રાજેશભાઈ હું ઓલા બાપા નામ? રમેશભાઈ. આન બાપાનું નામ? એનભાઈ ભૂલી ગયા તું સાહેબ આપને ના મોડું થાય છે. ના ઓલા પણ સિમ કાર્ડે જાવ. ગિરીશભાઈ. ગિરીશભાઈ ફોન કરો પડશે. લાવ. અત્યારે ગિરીશભાઈ ફોન કર. 1.5 કરોડ સાહેબ પૈસા ચાવી લાવ. જલ્દી મારું મોઢું પૈસા થાય. ના કેમ પૈસાની વાત આવી. પૈસાની વાત આવી એટલે ભાઈ દોસ્તી ભૂલી ગયો, હવે પૈસા આવ્યા એટલે વસ્તુ તું ભૂલી ગયો, સાહેબ લઈ ગયો તો હળી ગયેલા 5,000 હાટો. પાંચ? મેં કીધું 50,000 સમજતો નથી. ગાઈસ બહુ પૈસા આવી જવાના છે, જોજો કેટલો ખુશ થઈ ગયો છે, જો કેટલો ખુશ. એને ખાતામાં છે ને ગાઈસ 1.5 કરોડ રૂપિયા આવ્યા છે, હવે કાંથી આવ્યા ખબર નહીં. જો મૂકતો નહીં ને બ્લોક કરી દેતો ને. આ તો આવશે જ, આ કે ગાઈસ વિડીયો નહીં મૂકતો. કાંઈ નહીં, જોયું હાલે બોલાવો. ફોન કરીને કહી દે અત્યારે 50,000 જોતા છે. આને ચેનલ બંધ કરે 100 રૂપિયા વાળી. ગાઈસ મને 100 રૂપિયાની ચેનલ કે મારી. ફોન એ પસાને છે 100 રૂપિયા વધારે કીધા, પસા વધારે કીધા. ઓય ભાઈ ભૂલી નહીં જતો ભાઈ, લાખો પછી તું ફોન મૂકને કરતા ને હાવ ભૂલી ગયો છો. ફોન લાવે નહીં. સોરી સાવી લાવે. સોરી. હાલે જમ્મુ કાશ્મીર જવું છે. હવે હું નીકળું છું હમણાં જમ્મુ કાશ્મીર. ચાર મહિલા એ કરોડપતિ, ફોર્ચ્યુનર લઈને એ કરોડપતિ ફોર્ચ્યુનર લઈને આવતો. તું ફોર્ચ્યુનર ચાર મહિલા. ખબર નહીં ગાઈસ, હું જોલ કર્યો છે, એ લોકો ખાતામાં 1.5 કરોડ રૂપિયા આવી ગયા છે, એ સાચું છે, મને બતાવ્યું. હવે ક્યાંથી આવ્યા, હું આવ્યા એ બધું હવે તો ખબર નહીં. 4-5 દિવસનો ટાઈમ આપ્યો છે, એ પછી જોઈએ હવે શું થાય છે. તો ગાઈઝ ઊંઘ તો ભરપૂર આવે છે, પણ શું કરવું પડે, ઓફિસ તો આવવું પડે. ગાઈઝ અહીંયા મેં બેઠો છું અને પાછળ લેક્ચર ચાલે છે સરના, તો કંઈ આવી ઓફિસ છે અમારી. જો કેવું મસ્ત અહીંયા દોર્યું છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટની ઓફિસ છે, તો એના કારણે બધું લેક્ચર ચાલતો હોય. એ સર અહીંયા પાછળ લેક્ચર ભણાવે છે. તો હમણાં કોઈ નથી, મારું એડિટિંગ પતી ગયું છે, હવે 7 વાગે નીકળી જઈશ. ગાઈઝ આજે અમે જઈ રહેલા છે દોડિયા ક્લાસીસમાં. કાલે નહોતો લઈ ગયો. આ હું જુઠ્ઠા, તું લઈ જ નહોતો ગયો મને ગાડીમાં, એટલે આજે હું એને પકડીને ફોન કરીને કીધું છે કે મને લઈ જા. મેં 2 કોલ કર્યા તને આજે. તો હવે આજે જઈએ છે, ખબર નહીં કેવું રહે છે, કેમ કે ઊંઘ બહુ આવે છે મને. ગાઈઝ હમણાં મેચ જોવા આવ્યા છે સ્ટેડિયમમાં. હમણાં આઈપીએલ બી થયેલી, બધા કોણ આવેલું, ગેલ ને રેના ને બધા આવેલા કે આઈપીએલ રમવા. એ અહીંયા મેદાનમાં રમવા આવેલા. તમે એ મેદાનમાં આજે મેચ જોવા આવ્યા છે. સ્ટેડિયમનું નામ છે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ. સુરતવાસીઓને તો ખબર હશે કે કેવું સ્ટેડિયમ છે, બહુ મજા આવે. અહીંયા લાઈવ મેચ ચાલે, લાઈવ મેચ, બધું જ ઇન્ટરનેશનલ જેવી મેચ રમાય અહીંયા. તમે બતાવો, અહીંયા ઉપર બેસવાનું બી છે, બધું જ સુવિધા છે. સેમ સ્ટેડિયમ જેવું છે, સેમ સ્ટેડિયમ જ છે, પણ એકદમ પ્રોપર સ્ટેડિયમ છે. જો તમે મેચ બી બતાવો. ગાઈઝ હું તમને જે વસ્તુ બતાવું છું ને, બહુ ડેન્જર વસ્તુ બતાવું છું, બહુ જ જબરદસ્ત વસ્તુ બતાવું છું. જો ખાલી સેમ ફિલિંગ આવે, સેમ ફિલિંગ મેદાનવાળી, કોઈ ઘટે નહીં. જો અહીંયા બધી ખુરશીઓ છે બેવાની, સેમ ફિલિંગ જબરદસ્ત. જો તો મેચ ચાલે, મહેન્દ્રસિંહ ધોની બેટિંગ કરે. ગાઈઝ અમને અહીંયા વીઆઈપી સીટ મળી છે, વીવીઆઈપી સીટ મળી છે, કેમ કે હું ઉપર હતા તો અમને નીચે બોલાવ્યા. પેલા એક ફેન હતો અહીંયાનો ઓર્ગેનાઇઝર છે. હા ફેન શિવગોઈનો ફેન છે, ઓર્ગેનાઇઝર છે. અમને વીવીઆઈપી સીટ આપી દીધી. ઉપરથી નીચે બોલાવ્યા અમને કે તમે ઉપર નથી સારા લાગતા, તમે નીચે આવો. તમે નીચે આવ્યા. 3 જણ માટે સીટ આપી છે, ચોથા માટે જો ઊભા રહેવાની સીટ છે, એ ઊભા રહેવાની સીટ નથી. અમારા બોડી, ઓ માય ગોડ, શોટ બ્રો. શું થયું? વાઈટ આઈપીએલ ના સ્ક્રીનમાં બતાવું હે. કોઈ બોલ. વાત નહીં, કઈ વાત નહીં, બીજી વાર. અત્યારે 2 ઓવર પછી અમે બી રમવાના છે. હા कुछ ज्यादा हो गया. પબ્લિક નહીં દેખાશે, લાઇટ વેટ બધી બંધ દેખાશે. એક ટીમ જીતી ગઈ છે, 2 ટીમની એક જ ટીમ જીતી. તો બ્લુ ટીમ જીતી ગઈ છે. અહીંયા પીળી ટીમ હારતી હોય. અવોર્ડ આપવા જઈએ છે. હા હવે આપણો વારો. ચલો એવોર્ડ આપવા, ચલો ચંપલ પહેરીને એવોર્ડ આપવા જવું આપણે. એટલે હારી ગઈ. બ્લુ ટીમ જીતી ને? ના, આ ટીમ જીતી ગઈ ગાઈસ, આ ટીમ હારી ગઈ.
સેમ ઇન્ટરનેશનલ જેવી ફીલ આવે જો પેલું બોડી બી આવી ગયું ચેમ્પિયન 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 વર્ષે અમે બી રમવાના છે ગાઈઝ આમાં ખબર નહીં ક્યારે સિલેક્શન થાય પણ અમે રમવાના છે પાક્કું છે અમે અહીંયા ક્રિકેટ નહીં અમે સંતા કુકડી રમવા હવે પ્લાસ્ટિક પર રમવાનું ભાઈ આ સીઝન પર લાગી બાગી જાય તો ખાલી ખોટું હા અમ્પાયર આવ્યો જો બે આપણે લક્ષ્મીનગરમાં બોલાવવું આ બંનેને ચીટિંગ તો નહીં થાય આપણે લક્ષ્મીનગરમાં રાત્રે વાડીમાં ના રવિવારે જ બોલાવવાના એટલે ચીટિંગ તો નહીં થાય આપણે કેટલા કકડાટ કરે આપણા વાળા તો એટલે આપણે લક્ષ્મીનગરમાં બોલાવવાના છે હવે ચાલો ભાઈ ચાલો જો પેલો તો જો પેલો જો પેલો જો પેલો જો હા મુझे प्यार हुआ ગાઈસ અમને લાલભાઈ બી મળી ગયા છે લાલભાઈ મળી ગયા અમને અમે કે દિવસને હોતા હતા કે લાલભાઈ કોણ છે પણ મળી ગયા ગાઈસ ઘર પાસે હવે આવી ગયા છે હવે માથે કેમ બાંધ્યું છે એના કારણે કેમ કે છે ને મને વાળને પેલું બહુ છે ને ટ્રીટમેન્ટ ચાલતી છે ને તો છે ને વાળ ઉડવાની છે તો પહેલેથી ઉડવાની છે તો મને ઉડે ને વાળ તો નથી ગમતા એના કારણે હું બાંધી મૂકું તો મને એક નવો વ્લોગ છે તારા બધા સિવરે સબસ્ક્રાઈબ કર્યો કે નહીં દાદા ગાઈસ તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને હા હમણાં આઈસ્ક્રીમ ખાવા ઉભા રહેલા અમે મને બતાવ્યું નહીં કેમ કે ખાવામાં એટલો લીન હતો ને એટલે તમને નહીં બતાવ્યું પેટ ભરીને આઈસ્ક્રીમ ખાઈ લીધું છે તો મળીએ નવો વ્લોગ સાથે ટાટા બાય બાય સી યુ અને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં દાદા ગાઈસ તો મળીએ બાય